દાન એટલે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને નિસ્વાર્થ ભાવે અપાતી સેવા કે વસ્તુ. દાન અલગ અલગ પ્રકારના હોય છે. ગાયોનું દાન, વિદ્યાનું દાન, કન્યાદાન, લાગણીનું દાન, સમયનું દાન. બધા કરતાં જો શ્રેષ્ઠ દાન હોય તો એ છે સમયનું દાન. કદાચ કોઈ પાસે રૂપિયા હશે તો એ રૂપિયાનું દાન આપી શકશે. કદાચ કોઈ પાસે વિદ્યા હશે તો એ વિદ્યાનું દાન આપી શકશે. કદાચ કોઈના ભંડાર ભરેલા હશે તો એ અન્નનું દાન આપી શકશે. પરંતુ સમય તો બધા પાસે છે. ભગવાને બધાને એક જ સરખો સમય આપ્યો છે. બધા માટે ભગવાને 24 કલાક જ આપી છે. પરંતુ એ 24 કલાકમાંથી આપણે આપણા માટે, આપણે બીજા માટે કેટલો સમય કાઢીએ છીએ એ અગત્યનું છે. માત્ર તમે એટલો વિચાર કરો કે જો તમારા દરવાજા પર એક મુઠ્ઠી ખાંડ ઢોળી દો તો 500 કીડીઓનો જમણવાર થઈ જશે. તમારા ઘરની આજુબાજુ તમે ચોખાનો ઢગલો કરો તો કેટલાય પક્ષીઓ આવી અને તમારા ઘરે જમી જશે. આવા છુપા દાનની તો તમને કલ્પના પણ નહીં હોય. મિત્રો, આપણે તો એક વખત દાન આપી અને છૂટી ગયા, પરંતુ આ બધો જ હિસાબ ઈશ્વરના ચોપડે લખાઈ ગયો હશે. આપણે જરૂરથી એનું ફળ ભોગવી લઈશું. ક્યારેય દાન આપ્યા પછી એવું ન વિચારવું કે મેં દાન તો આપ્યું છે, પરંતુ શું મને એનું ફળ મળશે? હા, ચોક્કસ મળશે. આપણને તાત્કાલિક નથી મળતું, પરંતુ જ્યારે મળે છે ત્યારે બહુ મોટું ફળ મળે છે અને તે અનેક ગણું થઈને મળે છે. માટે હંમેશા દાન ઉદાર દિલે કરવું. જો તમારી પાસે અનુકૂળતા છે તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પાસે બેસાડી અને તમે વિદ્યા આપો. જેમ કે એને બુક્સની, યુનિફોર્મની અને ફીની જરૂર છે તો એના માટે તમે ફી ભરી આપો. એને જરૂરિયાત વસ્તુ લઈ દો. તમારી પાસે કોઈ સારી આવડત છે અને સારું કૌશલ્ય ધરાવો છો અને તમને લાગે છે કે આ વિદ્યાર્થી પણ મારી પાસેથી કંઈક શીખીને આગળ વધશે, તો એના માટે સમય આપો અને તમને જે આવડે છે એ જ વસ્તુ સામેવાળા વિદ્યાર્થીને શીખો. એમનું જીવન પણ ખૂબ બદલાઈ જશે અને ઈશ્વર તરફથી તમને એની મોટી દક્ષિણા મળશે. અરે, દાનની વાતો તો ખૂટશે જ નહીં. દાનની વાતો જેટલી કરીએ એટલી ઓછી પડશે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ જમાનો બદલાઈ રહ્યો છે. એક હાથે લઈએ અને એક હાથે દઈએ. જો આ ભાવના રાખીશું તો જીવનમાં ક્યારેય આપણે તો દુઃખી નહીં થઈએ, પરંતુ આપણા દેશમાં કોઈ ગરીબ વ્યક્તિ પણ નહીં રહે. તો ચાલો, કેવો લાગ્યો મારો આ વિડીયો જરૂરથી મને જણાવજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરજો. અને જો તમને એવું લાગે કે આ વિડીયામાંથી મને એક વાક્ય પણ શીખવા મળ્યું છે તો તમે આગળ આ વિડીયો શેર પણ કરજો.